ક્લબ ઓફ ભુજ કોરોના સામે જંગ રસીકરણ જાગૃતિ કાર્યક્રમ। હવે 1 એપ્રિલથી 45 વર્ષથી વધુ ઉંમરની કોઈ પણ વ્યક્તિ રસી લઈ શકે છે। ભારતના રાષ્ટ્રપતિ માનનીય રામનાથ કોવિંદે વેક્સિન મુકાવી। ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વેક્સિન મુકાવી। ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે વેક્સિન મુકાવી। જિલ્લા પંચાયતના અધ્યક્ષા પારુલબેન કારાએ રસી મુકાવી। જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માએ રસી મુકાવી। પ્રાંત અધિકારી મનીષ ગુરવાની સાહેબે રસી મુકાવી। DRDAના નિયામક જોશી સાહેબે વેક્સિન મુકાવી। ડોક્ટર J.O. માડક જિલ્લા આરોગ્ય અધિકારીએ રસી મુકાવી। ADHO શ્રી ડોક્ટર પ્રેમકુમાર કન્નરે રસી મુકાવી। સિવિલ સર્જન ડોક્ટર કશ્યપ બુચે રસી મુકાવી। ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભુજના પ્રમુખ કૃપાલસિંહ રસી મુકાવી। સરહદની રક્ષા કરતા આપણા જવાનોએ રસી મુકાવી। તાલુકા વિકાસ અધિકારીએ રસી મુકાવી। અનેક લોકોએ રસી મુકાવી છે। લાયન્સ ક્લબ ઓફ ભુજ દ્વારા એક વેનના માધ્યમથી LED માધ્યમથી કોરોનાની વેક્સિનનો પ્રચાર અને પ્રસાર અને લોકો અચૂકપણે ટીકાકરણ કરાવે જેના સંદર્ભે અભિયાનની શરૂઆત કરી છે। હું સૌ પ્રથમ તો સૌ કોઈ લોકોને હૃદયપૂર્વકની શુભકામનાઓ અને શુભેચ્છાઓ આપું છું। વિશેષ રૂપે લાયન્સ ક્લબ ઓફ ભુજને પણ ખૂબ ખૂબ અભિનંદન અને સર્વે જનતાને આહ્વાન કરું છું કે જે રીતે દેશના પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે પણ ટીકાકરણ કરાવ્યું છે અને સૌ લોકોને પણ આહ્વાન કર્યું છે, ત્યારે આપણે પણ સૌ અચૂકપણે કોરોનાની રસી લઈશું એવો હું પણ અનુરોધ કરું છું, આપ સૌને આગ્રહ કરું છું। કોરોના હારશે જીતશે ગુજરાત આ સ્લોગન સાથે આખી સરકાર કામ કરી રહી છે। એના ભાગરૂપે આપણે ભુજ શહેરને કોરોના મુક્ત બનાવવા માટેની જે રીતે તમામ લોકો કામે લાગ્યા છે એ બધા જ લોકોને હું કોરોના વોરિયર્સ કહીશ કે કોરોનાને મુક્ત કરવા માટે જે કોઈ કામગીરી કરે છે એ બધા જ કોરોના વોરિયર્સ છે। જેટલું જલ્દી આપણે બધા કોરોનાની વેક્સિન લઈ લેશું એટલું જલ્દી આપણે કોરોના મુક્ત આપણા ભુજને બનાવી શકીશું। કે મેં પોતે પણ કોરોના વેક્સિન લીધી છે, મને તો કોરોના થઈ ગયું હતું છતાં પણ મેં કોરોના વેક્સિન લીધી અને આજે મારે 1 ડોઝ પછી મારી ઇમ્યુનિટી 35 થઈ છે, તો હજી હું બીજો ડોઝ લેવાની છું કારણ કે 100થી ઉપર ઇમ્યુનિટી બધાની થતી હોય છે। ત્યારે આપણે કોરોના મુક્ત ભુજને કરી શકીશું અને એટલા માટે હું દરેક લોકોને વિનંતી કરું કે તમે કોરોના વેક્સિન સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે લો। તમામ જગ્યાએ સુવિધા છે। આ કોરોના વેક્સિન 50% લોકો જ્યારે લઈ લેશે ભુજના, ત્યારે હર્ડ ઇમ્યુનિટી આવશે અને ત્યારે આપણું કોરોના મુક્ત થશે। વેક્સિનના કોઈ પણ અપપ્રચારમાં કોઈ ના આવે, કોઈ જ્ઞાતિના ભેદભાવ આની અંદર ના કરે। તમામ લોકોને વેક્સિનની જરૂર છે અને બધાએ જ વેક્સિન લેવી એવી કોઈ અફવામાં કોઈ આવશો નહીં। મહેરબાની કરીને સરકાર આટલી વ્યવસ્થા કરે છે, આટલા રૂપિયા ખર્ચે છે, દિવસ રાત બધા કામ કરે છે, ત્યારે આપણી ફરજ છે કે આપણે કોરોના વેક્સિન લઈ અને આપણા વિસ્તારને કોરોના મુક્ત કરીએ અને કોરોનાથી લોકોને બચાવીએ। કોઈ આડઅસર નથી થતી, માત્ર અહીંયા તમને અડધો કલાક બેસાડશે અને તમને ઘરે જવાનું હોય છે। તમે તમારું રૂટીન કામ પણ કરી શકો છો, કોઈ રજા લેવાની જરૂર નથી, કોઈ આરામ કરવાની જરૂર નથી। તો આ બધી જ વસ્તુ સાથે એઝ એ ડૉક્ટર પણ હું આપને અને એઝ એ એક ધારાસભ્ય આ વિસ્તારના હું આપ સૌને હાથ જોડીને વિનંતી કરું છું કે આપ સૌ જલ્દીમાં જલ્દી કોરોના વેક્સિન લઈ લો અને આપણા વિસ્તારને કોરોના મુક્ત બનાવો।
ડૉક્ટર મુકેશ ચંદે. હું જનરલ સર્જન છું. ભુજમાં ફ્યુઝન હોસ્પિટલ મધ્યે પ્રેક્ટિસ કરું છું. મિત્રો, કોરોનાની વેક્સિન એ સંપૂર્ણ સુરક્ષિત છે. બધા જ ડૉક્ટરોએ, ભુજ IMAના બધા ડૉક્ટરોએ કોરોનાની વેક્સિન લીધી છે, જેની કોઈ જ આડઅસર નથી. મિત્રો, હું એક નમ્ર અપીલ કરું છું, વિનંતી કરું છું કે બધા જ લોકોએ જે હવે 45 વર્ષની ઉપરના લોકોનું જે આપણે જે ચાલુ કરેલ છે સરકારશ્રીએ, એ પ્રમાણે દરેક લોકોએ, મારી એક નમ્ર અપીલ છે કે દરેક જણા વેક્સિન લે. વેક્સિન સુરક્ષિત છે, વેક્સિન સેફ છે, એની કોઈ જ આડઅસર નથી. મિત્રો, ઘણા લોકો અમને પૂછતા હોય છે, ફોન કરતા હોય છે કે મને ડાયાબિટીસ છે, મને પ્રેશર છે, હું લોહી પતલું કરવાની ગોળી લઉં છું, તો શું હું વેક્સિન લઈ શકું? જી મિત્રો, હા, તમે વેક્સિન લઈ શકો. પ્રેશર હોય, ડાયાબિટીસ હોય કે લોહી પતલું કરવાની ગોળી લેતા હો તો પણ તમે વેક્સિન લઈ શકો છો. વેક્સિન લેવી સુરક્ષિત છે. નમસ્કાર, હું કુલદીપસિંહ ઝાલા, નિવાસી અધિક કલેક્ટર કચ્છ. આ માધ્યમથી આપ સૌને એક વિનંતી કરવા માગું છું કે આપ સૌ જાણો છો કે છેલ્લા 1 વર્ષથી આપણે આખા દેશમાં જે કોરોના અને આખા વિશ્વમાં જે કોરોનાની મહામારી ફેલાણી છે, તો ખાસ કરીને ભારત સરકાર અને રાજ્ય સરકારના જે પ્રયાસોથી જે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે, એમાં હું આપ સૌને અપીલ કરું છું કે આ 45 વર્ષથી ઉપરની દરેક વ્યક્તિઓ આ રસીકરણ પોતે કરાવડાવે અને પોતાની જાતને, સમાજને અને આખા દેશને આપણે સ્વાસ્થ્ય આપણું એક સારું રહે એના માટેના અભિયાનમાં આપણે જોડાઈએ અને બિલકુલ કોઈ પણ જાતના ડર રાખ્યા વગર રસી આપણે લઈએ એવી હું અપીલ કરું છું. અમે પોતે પણ આજે રસીના બંને ડોઝ લઈ લીધા છે. હું ડૉક્ટર જેઓ માઢક, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કચ્છ ભુજ. હાલમાં આપણે સૌ જાણીએ છીએ તેમ કોરોનાના કેસોમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. કોરોનાને અટકાવવા માટે ટેસ્ટિંગ, માસ્ક પહેરવો અને ઇમ્યુનાઇઝેશન, રસીકરણ સૌથી અગત્યના છે. આપણા અત્યારે સમગ્ર દેશમાં 45 વર્ષથી વધારે ઉંમરના અને તમામને રસી કોવિશિલ્ડની અપાઈ રહી છે. કચ્છ જિલ્લામાં 1,30,000 જેટલા લોકોને આજ સુધીમાં અપાઈ ચૂકી છે. આ રસીની કોઈ પણ ગંભીર પ્રકારની આડઅસર કે કશું જોવા મળેલ નથી. ખૂબ જ સલામત છે. મારી સૌને નમ્ર વિનંતી છે કે આ કોવિશિલ્ડની રસી નજીકના સરકારી બૂથ ઉપર જઈ આરોગ્ય કેન્દ્ર અને વિનામૂલ્યે અચૂકથી અપાવો. ભુજના નગરજનોને હું નમ્ર અપીલ કરું છું, વિનંતી કરું છું કે કોરોના વેક્સિન આપ લ્યો. 1 એપ્રિલથી 45 વર્ષથી નીચેનાઓ માટે પણ વેક્સિનેશન ચાલુ થઈ ગયું છે. સરકારશ્રીની ગાઈડલાઇન, ડૉક્ટરનો અભિપ્રાય લઈ અને આપ વેક્સિન લો. વેક્સિન અંગે ભ્રામક પ્રચારો જે થઈ રહ્યા છે કે વેક્સિન લીધા પછી બીમાર પડી જવાય છે, તાવ આવી જાય છે, બિલકુલ ખોટી વાત છે. જો વેક્સિનેશન આપણે વ્યાપક પ્રમાણમાં કરાવી શકશું ને કરશું તો જ આપણે કોરોના મુક્ત બની શકશું. કોરોનાના કેસ વધતા જાય છે. એટલે ફરીને નમ્ર અપીલ કરું છું, વિનંતી કરું છું કે કોરોનાની વેક્સિન આપ લ્યો અને કોરોનાને ગુજરાત, હિન્દુસ્તાનમાંથી ભગાવો અને કોરોના મુક્ત ભુજ બનાવો. કોરોનાની જે વેક્સિન અત્યારે સરકારે ખૂબ જ મહેનત કરી અને મહા ખર્ચ કરી અને એમણે જે આ વેક્સિન બહાર પાડી છે, એ વેક્સિન અત્યારે સાધુ સાધ્વીજીઓ જે લઈ રહ્યા છે અને અમે પણ બધાએ લઈ લીધી છે, તો એ વેક્સિન લીધા પછી કોઈ જાતની તકલીફ કંઈ થતી નથી. અમારા બીજા મહાસતીજીઓએ પણ લઈ લીધી છે, તો વેક્સિનથી કોઈ જાતની કોઈને તકલીફ થતી નથી. હું શ્રવણ કાવડિયા આશ્રમ ભચાઉના મહંત શ્રી સન્યાસીની આત્માનંદજી બોલું છું. મેં આજે વેક્સિન લીધું છે અને આપણા આરોગ્ય માટે લેવું જરૂરી છે. એની કોઈ જ આડઅસર નથી અને કોઈ પણ તકલીફ થતી નથી. અમારા આશ્રમમાં બધાએ લીધું છે, તેમજ પાડોશી બધા પણ આવ્યા છે. તો આપણા આરોગ્ય માટે સારું છે અને આપણે જરૂરી જીવન જરૂરિયાત છે, આપણા માટે છે. તો હું આપ સર્વ ભક્તોને અપીલ કરું છું કે આપ સર્વ જરૂર ને જરૂર વેક્સિન લેશો. મારું નામ જેઠાલાલ અવધૂજી ઠક્કર, ઉંમર વર્ષ 76, ખાવડા મેસુગરનો માલિક છું અને મને ડાયાબિટીસ છે, પ્રેશરની તકલીફ છે અને ઘણા જ હું 14-15 જાતની ગોળી અલગ અલગ ખાઉં છું ડૉક્ટરની. પણ મેં કોરોનાની બંને ડોઝ લઈ લીધા છે, રસી લઈ લીધી છે
અને મને કોઈ જાતની તકલીફ પડી નથી અને સંપૂર્ણ આરામ છે. અપીલ કરું છું કે બધા રસી લઈ લે એમ. મારું નામ મોહમ્મદ લાખા છે અને હું ભુજ શહેર શેરી ફેરિયા સંગઠનનો સંયોજક છું. આજે જ્યારે દેશભરમાં કોરોના વેક્સિનનો અભિયાન જે આખા દેશમાં ચાલી રહ્યો છે, ત્યારે આપણે આ ચેનલના માધ્યમથી હું આપ સૌ શેરી ફેરિયાઓને વિનંતી કરું છું કે કોરોના રસી જે છે એ સેફ છે. વેક્સિન એમાં કોઈ પણ પ્રકારની આડઅસર નથી અને આપણે જો એ રસી લેશું તો એનાથી આપણે પોતે પણ સેફ રહેશું, આપણો પરિવાર પણ સેફ રહેશે અને આપણી પાસે આવનારા દરેક ગ્રાહકો એ પણ સેફ રહેશે. યુસુફ બચ્ચુ માંજોટી, ભુજ શહેર રિક્ષા એસોસિએશન મંત્રી. રસીકરણ છે એ 45 વયનો ઉપર હોય એને રસી ફરજિયાત લેવી જ ખપે મારા હિસાબે. કારણ અમારે રિક્ષા હલાવી છે આખો દિવસ, પેસેન્જર તો બધે ક્યાં ક્યાંથી આવતા હોય. અમારી રોજીરોટીનો સવાલ છે, અમારી સેફટી રહે, એ લોકોની પણ સેફટી રહે અને રસી લેવાથી કાંઈ નુકસાન થતો નથી. અમે સમાચાર જોઈએ છીએ એટલે અમને એવું લાગે છે રસીકરણથી કાંઈ નુકસાન છે નહીં. રિક્ષાવાળાને ખરેખર તો બધાને રસી મુકાવવી ખપે એ લોકોને, કારણ કે ઘરતાર મૂકીને આખો દિવસ બહાર રોડ રખડતા હોય એટલે એની પણ સેફટી જરૂરી છે. તાલુકા પંચાયત સદસ્ય સમા સપુર મલુક, ગામ મોટા દિનારા. હું કોરોના રસીકરણ ઇન્જેક્શન ડેરાયો અને પબ્લિક ઘણી એ અપીલે જે જોકો 60 વાળે કે 50 વાળે જ્યારે મળે ડેરાય. કોઈ જ આડઅસર નથી તો રાહ કોની જુઓ છો? વેક્સિન મુકાવો અને આપના પરિવાર અને દેશને કોરોના મુક્ત બનાવો. રસી 45 વર્ષ અને ઉપરના તમામ લોકોને વિનામૂલ્યે મફત આપવાની સરકારે વ્યવસ્થા કરી છે.